સુરતથી સમાચાર સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી દ્વારા ઝડપી પાડવામાં આવેલ 1400 કિલો શંકાસ્પદ પનીરનું સેમ્પલ ફેલ જાહેર થયું છે। એસઓજી મનપાના આરોગ્ય અધિકારી સાથે મળીને નકલી પનીરની ફેક્ટરી પર દરોડો પાડ્યો હતો। એક માસ અગાઉ 1401 કિલોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। 25 દિવસ અગાઉ લેવામાં આવેલા નમૂનાના રિપોર્ટમાં પનીરમાં ફેટની માત્રા ઓછી હોવાનું સામે આવ્યું છે। સાથે જ પનીરમાં પામ ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ જાહેર થયું છે। 3 માર્ચે સુરત એસઓજી અને એસએમસી ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા આ રેડ કરવામાં આવી હતી। તો પાંડેસરા વિસ્તારની ભીડબંજર સોસાયટીમાં આવેલા ગોડાઉનમાં દરોડા પાડીને 1401 કિલોગ્રામનો 3 લાખથી વધુનો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસ અને આરોગ્ય વિભાગે પામોલીન તેલના 16 ભરેલા ડબ્બા પણ જપ્ત કર્યા હતા। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે। રશ્મિજી, પાંડેસરા સુરતના પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી દ્વારા જે છે 1400 કિલો શંકાસ્પદ પનીરનો સેમ્પલ ફેલ જાહેર થયું છે, શું છે વધુ વિગત? સુરતમાં જે ગત 3 માર્ચના રોજ પાંડેસરા વિસ્તારમાં ભીડબંજન સોસાયટી ખાતે પનીરના ગોડાઉનમાં એસઓજી પોલીસ અને એસએમસીના ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા 401 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ પનીરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। તેમજ પામોલી તેલના 16 ભરેલા ડબ્બા પણ જપ્ત કરવામાં આવ્યા હતા। 25 લાખની કિંમતની હાઈટેક મશીનરી પણ સાથે જપ્ત કરવામાં આવી હતી। તંત્ર દ્વારા કુલ 28,44,000નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો અને સાથે આરોપી મહેશ શર્માની પણ ધરપકડ કરવામાં આવી હતી। છેલ્લા 2 વર્ષથી પામોલીવ તેલ અને એસિડિક એસિડના મિશ્રણથી રોજનું 400 કિલો એનાલોગ પનીર બનાવી અલગ અલગ ડેરીઓમાં આ ઈસમ વેચાણ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું। તો આખરે 1 મહિના બાદ આ શંકાસ્પદ પનીરના જથ્થાનો રિપોર્ટ આવ્યો છે, જેમાં રિપોર્ટ ફેલ આવ્યો છે। પનીરમાં ફેટની માત્રા ઓછી હોવી અને પામન ઓઇલનું મિશ્રણ મળી આવતા રિપોર્ટ ફેલ આવ્યો છે। સમગ્ર મામલે સંસ્થાના માલિક વિરુદ્ધ ફૂડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે। જી બિલકુલથી રશ્મિજી, ખૂબ જ મોટી માત્રામાં શંકાસ્પદ પનીરના નમૂનાઓ જે છે પકડાયા છે, જેને આપને જણાવી દઉં કે ભીડબંજર સોસાયટીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ફેલ થયા છે। રિપોર્ટમાં પણ ચોંકાવનારો ખુલાસો થયો છે। રિપોર્ટમાં પનીરમાં મિલ્ક ફેટનું પ્રમાણ ખૂબ જ ઓછું છે, તેના બદલે બીટા સિટોરેસ્ટ્રોલ એટલે કે વેજીટેબલ ઓઇલ પામોલિન તેલ મોટા પ્રમાણમાં ભેળવવામાં આવ્યું હતું। તો આ જે છે તે કિડની ફેલ કરી શકે છે અને આંતરડાના કેન્સર જેવી બીમારીઓ થઈ શકે છે। એસઓજીની તપાસમાં સૌથી ભયાનક ખુલાસો થયો છે કે આ પનીર બનાવવામાં ફૂડ ગ્રેડ એસિડને બદલે કારખાનાઓમાં વપરાતા ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને સામાન્ય રીતે દૂધ ફાડવા માટે લીંબુના ફૂલ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ આ જે છે ખર્ચ ઘટાડવા માટે આરોપી મહેશ શર્મા જે છે કેમિકલ યુક્ત એસિડ વાપરતો। આ એસિડનું સેવન કરવાથી લાંબા ગાળે કિડની ફેલ થવી અને આંતરડાના કેન્સર જેવી જીવલેણ ગંભીર બીમારીઓ થઈ શકે છે। એટલે કે એવું કહી શકાય કે આ હજારો કિલો ઝેરી પનીર સુરતીઓ હજુ આરોગી ચૂક્યા છે અને એવું પણ સામે આવ્યું છે કે મોટા નેટવર્કનો ખુલાસો થશે આગળ પણ। ચોક્કસથી જે પ્રકારે જે આરોપી જે છે મહેશ શર્મા એ છેલ્લા 2 વર્ષથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યો હતો। હજી કહી શકાય કે લાખો ટન જેટલી જે પનીર છે તે માર્કેટમાં વેચાણ થઈ ગયું હતું અને છેલ્લા 2 વર્ષથી લોકો આ જે પામોલિવ ઓઇલ વાળું જે મિશ્રણથી બનાવવામાં આવતું જે પનીર જે છે તેનો લોકો ઉપયોગ કરી રહ્યા હતા, જેનાથી લોકોને ગંભીર પ્રકારની બીમારી તેમજ રોગ થઈ શકે। જી રશ્મિજી, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો આ નેટવર્ક છેલ્લા 2 વર્ષથી સક્રિય હોવાથી અત્યાર સુધીમાં હજારો કિલો ઝેરી પનીર સુરતીઓ આરોગી ચૂક્યા છે। ખાસ કરીને પનીર ભુરજી અને પનીર ટિક્કા જેવી વાનગીઓ પીરસતી હોટલોમાં સસ્તું પનીર સપ્લાય થતું હતું, ત્યારે સુરત મહાનગરપાલિકા હવે આ પનીર ખરીદનાર ડેરીઓ અને હોટલો સામે પણ તપાસનો સકંજો કસશે।